અમે પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં રબારી અને ભરવાડ સમાજના, આમ આદમી અને કોંગ્રેસના તમામ માલધારી સમાજના લોકો ડોર ટુ ડોર જઈને અમારા માલધારી પોશાકમાં પ્રચાર કરવાના છીએ. કારણ કે ભાજપના લોકો 27 વર્ષથી રાજકોટમાં ને પણ ગુજરાતમાં શાસન કરી રહ્યા હોય અને સ્માર્ટ સિટીના નામે રાજકોટમાંથી ગાયોને પકડવામાં આવે છે અને ગરીબ અને મધ્યમ વર્ગના માલધારીઓને ખૂબ હેરાન પરેશાન કરવામાં આવે છે કે તમારી પાસે જગ્યા નથી, આમ છે તેમ છે, અનેક પ્રકારના બહાના કાઢવામાં આવે છે. અને કોઈ પણ જગ્યાએ હાલમાં તમે રાજકોટમાં જુઓ, જાહેર માર્ગ ઉપર ભલે ગાય પકડે માલધારીને એનો વિરોધ નથી, રાજમાર્ગો ઉપર પકડે એનો વિરોધ નથી, પણ રહેણાંકમાં ના પકડે લોકોને ખબર છે. પણ આ લોકો પોતાની મનમાની હલાવીને કોર્પોરેશનને છૂટ આપીને પોલીસ દ્વારા ખોટા કેસ કરાવીને માલધારીઓને ખૂબ હેરાન કરવામાં આવ્યા છે. અને ભાજપ દ્વારા એક પણ જગ્યાએ માલધારી સમાજની જાહેર સભા કરવામાં આવી તો મીડિયાના માધ્યમથી આપને કહું છું બતાવવામાં આવે. જે સંમેલન કર્યું હતું એ માત્ર ભાજપ પ્રેરિત હતું. એમાં અમને લોકોને જાતા રોકવામાં આવેલા હતા, પણ ભલે એમને જે કર્યું તે એમનો પ્રશ્ન છે. અમે લોકો માલધારી એરિયામાં જઈને ડોર ટુ ડોર સમજાવવામાં આવશે કે ભાઈ કોંગ્રેસમાં જેમ બને એમ વધારે વોટિંગ કરવું. આજરોજ રાજકોટની અંદર ગાય માતા સાથે માલધારી સમાજ, ભરવાડ રબારી સમાજના યુવાનો અને કોંગ્રેસ પક્ષ સાથે અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા ભરવાડ રબારી સમાજના આગેવાનો અત્યારે રાજકોટના નેડે પ્રચાર કરવા નીકળ્યા છે. કોંગ્રેસ પક્ષના ઇન્ડિયા ગઠબંધન એલાયન્સના જે અમારા ઉમેદવાર છે પરેશભાઈ ધાનાણી, એમના સમર્થનની અંદર. કારણ કે આ અત્યારે અહંકારને અહમ તોડવા માટે જો કોઈનું આ સરકાર દ્વારા વિધાનસભાની અંદર એનિમલ એક્ટ લઈ આવી અને માત્ર વાત કરી હતી એનિમલ એક્ટની, અને ત્યારે ગાય માતા ઉપર કાયદેસરનો જુલમ જ્યારે ચાલી રહ્યો હોય ત્યારે ગૌ ભક્તોને પણ ખાસ વિનંતી કે તમારી ગૌ ભક્તિ માટે પણ તમારે કોંગ્રેસને મતદાન કરવું જોઈએ. કારણ કે આવી ગુલબાંગો ફેંકી આજે ગાય માતાની હાલત અને પરિસ્થિતિ આપણે રાજકોટની પ્રજા વચ્ચે જોઈ રહ્યા છીએ. ઢોર ડબ્બાની અંદર રોજ 15 થી 20 ગાય માતાના મૃત્યુ થતા હોય ત્યારે માલધારી સમાજને પણ અમે અત્યારે એક વિનંતી કરવા નીકળ્યા છીએ કે અન્યાયનો બદલો જ્યારે લેવો હોય, આ અહંકારી અને હમ જેનામાં છે એનો અહંકાર તોડવો હોય છે, એનો હમ તોડવો હોય છે, તો તમારી પાસે શું હથિયાર છે? તો ભારત દેશની અંદર લોકશાહીની અંદર તમારા મતાધિકારનો ઉપયોગ કરી તમારી જે મતદાન કરી એ તમારી લોકશાહી. અત્યારે ભરવાડ રબારી સમાજના 15 થી 20 આગેવાનો પહેરવેશ અમારો જે સમાજનો છે પહેરવેશ પહેરીને જ નીકળ્યા છે અને સમજાવવા જ નીકળ્યા છે કે જ્યારે અન્યાય થઈ રહ્યો હોય ત્યારે તમારા મતાધિકારનો ઉપયોગ કરી આજે ગુજરાતની અંદર 70 લાખથી પણ વધારે માલધારીઓ હોય, અત્યારે જે માલધારીના નેહડા છે ત્યાં જઈ અને તમામ માલધારી સમાજના લોકોને સમજાવી અને જેમ બને એમ કોંગ્રેસ તરફી મતદાન થાય 100% પ્રયત્ન કરશું.